ચીલી ગાર્લિક મેક્રોની પાસ્તા બનાવવા માટે અહીંયા એક તપેલી લીધી છે. એની અંદર 1 લીટર જેટલું પહેલાં પાણી એડ કરી દઈશું. એની અંદર 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું તેલ. આ બંનેને થવા દઈશું. ઉભરો આવે પછી આપણે એની અંદર મેક્રોની પાસ્તા એડ કરી દઈશું. ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા 1 કપ મેક્રોની લીધી છે, એ એડ કરી દઉં છું. આ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી હવે આને થવા દઈશું. પાસ્તા એક બાજુ બોઇલ થાય છે તો પહેલાં આપણે એના માટે ટામેટાની પેસ્ટ બનાવવાની છે. તો અહીંયા મેં પેન લીધું છે, થોડુંક પાણી પહેલાં એડ કરી દઉં છું. આમાં મેં 2 ટામેટાં લીધા છે. આવા એવી રીતે પીસીસ કરીને રાખવાના. આની અંદર હું 4-5 લાલ મરચાં એડ કરું છું અને અહીંયા મેં 10 થી 12 કળી લસણ લીધી છે. અને ટામેટા લસણ ને બધું જલ્દી સોફ્ટ થાય તો અડધી ચમચી જેટલું મીઠું. હવે આને કૂક થવા દઈશું. એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. ટામેટા હવે એકદમ સોફ્ટ થઈ ગયા છે. એની છાલ પણ અલગ થવા માંડી છે તો હું ગેસ બંધ કરી દઈશ અને આ છાલ કાઢીને એના પીસીસ કરીને એની પ્યુરી હું કરી દઈશ. તો હવે હું ગેસ બંધ કરી દઉં છું. ગયા છે જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હું ગેસ બંધ કરી દઈશ અને એક ચાળણીમાં કાઢી લઈશ. એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે. મેક્રોની પાસ્તા બનાવવા માટે આપણે આની અંદર બટર એડ કરીશું તો બહુ સરસ ટેસ્ટ આવશે. તો 1 ચમચી જેટલું હું બટર એડ કરું છું. બટર ના બળી જાય એના માટે આમાં હું 1 ચમચી જેટલું તેલ પણ એડ કરીશ. એકલું બટર યુઝ કરશો તો બળી જશે, તો સાથે સાથે થોડુંક તેલ પણ એડ કરવાનું. હવે આની અંદર હું થોડીક 4 થી 5 કળી લસણ લીધું છે, એ એડ કરું છું. 1 ડુંગળીને મેં ચોપ કરીને રાખી છે, એ એડ કરું છું. આ બંનેને સાંતળી દઈશું. અહીંયા મેં યલો કેપ્સિકમ આવે છે તો અડધું લીધું છે, એ એડ કરું છું. ગ્રીન કલરનું કેપ્સિકમ અડધું લીધું છે, એ એડ કરું છું. રેડ કલરનું કેપ્સિકમ આવે છે, એ એડ કરું છું. અડધો કપ મેં અહીંયા ગાજર લીધું છે, એ એડ કરું છું. આ બધું મેં ઝીણું ઝીણું સમારી દીધું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તમારે બીજી કોઈ બી સબ્જી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અને 2 મિનિટ માટે સાંતળીશું. આપણે જે બનાવી છે ચીલી ગાર્લિક પેસ્ટ, એ પણ હવે એડ કરી દઉં છું. અહીંયા મેં અત્યારે અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે. આમાં હું 1 ચમચી જેટલું મીઠું પણ એડ કરીશ. પહેલાં પણ આપણે શાક સોફ્ટ થાય એના માટે એડ કર્યું હતું ટામેટાં અને લસણ વખતે. પહેલાં ઓછું એડ કરવાનું, પછી ટેસ્ટ કરીને વધારે એડ કરી શકો છો. હવે આ મેક્રોની બધી એડ કરી દેવાની.
આમાં થોડી ગ્રેવી વધારે કરવાની, નહીંતર પછી ડ્રાય થઈ જશે જમવા બેસશે ને ત્યારે. તો થોડું પાણી હજી હું એડ કરું છું. આમાં મેં અડધી ચમચી જેટલું કાળા મરી લીધો છે, 1 ચમચી મિક્સ હર્બ્સ, 1 ચમચી ઓરેગેનો અને 2 ચમચી જેટલું સોસ એડ કરું છું. હું થોડીક ચીઝ પણ એડ કરીશ. છોકરાઓને તો ચીઝ હોય તો વધારે ભાવે ને, સરસ લાગે. તો આવી રીતે મેં ચીઝના કટકા કરીને રાખ્યા છે. તમારે છીણીને નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. અને મિક્સ કરીને 10 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. જોઈએ કે ચીઝ મેલ્ટ થઈ કે નહીં. તો ચીઝ મેલ્ટ થઈ ગઈ છે. તો હું એક બાઉલમાં હવે કાઢી લઈશ અને મેક્રોની પાસ્તા પણ રેડી છે. તો હું સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ. પ્લેટમાં કાઢી લીધા છે ચીઝ ગાર્લિક પાસ્તા. મેં ઉપર થોડુંક ચીઝથી ગાર્નિશ પણ કર્યું છે. ચીઝ હોય તો મજા આવે ને ખાવાની. છોકરાઓને પણ